હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારું પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર. મિત્રો આજે મિત્રો આપણે આ જોવાના છીએ ધોરણ 11 ગુજરાતી નિબંધ, એ પણ તમારી વાર્ષિક અસાઇનમેન્ટ છે વાર્ષિક પરીક્ષાની. તો એનું સોલ્યુશન મિત્રો આપણે આજે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર જોવાના છીએ. તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઇક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો શરૂ કરીએ. અને પહેલાં મિત્રો તમને જણાવી દઉં, જો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે તે મોબાઈલ નંબર પર મિત્રો કોલ કરી દો, અથવા તમને સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે તે મોબાઈલ નંબર પર કોલ કરી દો મિત્રો. ઓકે, તો એ મોબાઈલ નંબર કોલ કરશો એટલે તમને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ માત્ર ને માત્ર મિત્રો 150 રૂપિયામાં મળી જવાની રહેશે. તો જરૂરથી કોલ કરીને મેળવી લેજો. તો આજે આ વિડીયોમાં આપણે નિબંધ જોવાના છીએ. તો એમાં તમને ગાલા અસાઇનમેન્ટમાં પ્રથમ નિબંધ આપેલ છે શહેરી જીવનની સમસ્યાઓ. ઓકે, તો શહેરી જીવનની સમસ્યાઓ આપણે જોવાની છે. તો જોઈશું. એમાં પહેલો છે શહેરી જીવનની જે સમસ્યાઓ છે એમાં પ્રસ્તાવના જે એ રીતે કરીને લખવાનું છે તમારો નિબંધ. તો આ રહ્યો તમારો નિબંધ, એક સંપૂર્ણ રીતે આટલો જ નિબંધ છે. તો આટલો જ તમારે લખવાનું રહેશે. આમ તો તમે તમારી રીતે આમાં હું તો તમને વન ટાઈપ ઓફ આઈડિયા આપ્યો છે આવી રીતે લખવાનો. આમાં તમે ઘણું બધું એડ કરી શકો છો. ઓકે, તમારી રીતે તો પોતાની રીતે તમે પણ એડ કરી શકો છો. તો જરૂરથી એડ કરીને લખજો. મારા હિસાબથી તો આટલું જ લખો તો ના ચાલે. ઓકે, હજુ થોડું વધુ અંદર લખવાનું. આ તો મેં તમને વન ટાઈપ ઓફ ટોપિક્સ એન્ડ આઈડિયાઝ મળે તમને એના માટે બધું કરેલું છે. ઓકે, આ પ્રસ્તાવના આજનો યુગ એ શહેરીકરણનો યુગ છે. આજનો યુગ એ શહેરીકરણનો યુગ છે. માનવી મિત્રો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ઓકે, શરૂ કરીએ. માનવી પોતાની પાયાની જરૂરિયાતો, શિક્ષણ અને રોજગારીની શોધમાં ગામડા છોડીને શહેર તરફ દોડી રહ્યો છે. ચળકતું એટલું સોનું નથી કહેવત મુજબ દૂધથી સુંદર અને સુવિધાયુક્ત લાગતા શહેરો આજે એક ગંભીર સમસ્યાઓથી ઘેરાયેલા છે. શહેરી જીવનની ઉજવડી અને અંધારી બાજુ. શહેરોમાં પાકા રસ્તા, વીજળી, ઉચ્ચ શિક્ષણ, કોલેજો અને મોટી હોસ્પિટલો જેવા સુવિધાઓ ચોક્કસ છે, પરંતુ આ સુવિધાઓની સાથે ઘોંઘાટ, પ્રદૂષણ અને તણાવ પણ જોડાયેલો છે. મધ્યમ અને ગરીબ વર્ગ માટે આ શહેરમાં રહેવું એક સંઘર્ષ બની ગયું છે. મુખ્ય સમસ્યાઓ તો કે શહેરી જીવનની સૌથી મોટી સમસ્યા વસ્તી વિસ્ફોટ છે. અસંખ્ય લોકોના વસવાટને કારણે રહેઠાણની અછત સર્જાઈ છે, જેના પરિણામે મુખ્ય સમસ્યાઓ ગંદકી, ઝૂંપડપટ્ટીઓ વધે છે. વાહનોના અવિરત પ્રવાહને કારણે ટ્રાફિક જામ અને હવા પ્રદૂષણ એટલું વધી ગયું છે કે શ્વાસ લેવો પણ મુશ્કેલ બને છે. તે સિવાય મોંઘવારી અને ભેળસેળવાળો ખોરાક માનવીના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. સામાજિક અને સાંસ્કૃતિક પાસું. વિકસતી નગર સંસ્કૃતિમાં માનવી યંત્ર જેવો બની ગયો છે. બાજુમાં ફ્લેટમાં કોણ રહે છે તેની પણ લોકોને ખબર હોતી નથી. ગામડાની જે આત્મીયતા અને ભાઈચારો હતો તે શહેરી ભીડમાં ક્યાં ખોવાઈ ગયો છે. વધતા જતા શહેરીકરણને કારણે આજે ગામડાઓ ભાંગી રહ્યા છે, જે દેશના સમતુલ્ય વિકાસ માટે ચિંતાનો વિષય છે. ઉપસંહાર. શહેરી જીવન એ સગવડો ભંડાર જરૂરી છે, પણ તે શાંત અને શુદ્ધતાની કિંમત મળે છે. જો આપણે શહેરોનું આયોજન વ્યવસ્થિત કરીએ અને ગામડાઓમાં જ રોજગારીની તકો ઊભું કરીએ તો આ સમસ્યાઓનું નિવારણ લાવી શકાય છે ભાઈ. ઓકે, ત્યારબાદનો નિબંધ છે વન ચાલે વસંત. શું કે છે? વન ચાલે વસંત. મિત્રો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં, અને તમને સ્ક્રીન ઉપર દેખાવેલ નંબર પર કોલ કરીને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવી લેજો. ઓકે, તો જરૂરથી કોલ કરીને મેળવી લેજો. ઓકે, શરૂ કરીએ આપણું સોલ્યુશનમાં બીજા નંબરનું.
વંચાલે વસંત. પ્રસ્તાવના: ભારત એક વિવિધતાસભર ઋતુઓનો દેશ છે. અહીં મુખ્ય 3 ઋતુઓ ઉપરાંત પેટા ઋતુઓ પણ પોતાની આગવી છટા ધરાવે છે. આ બધી જ ઋતુઓમાં વસંતને ઋતુરાજ એટલે કે ઋતુઓનો રાજા માનવામાં આવે છે. શિયાળાની કડકડતી ઠંડી પછી જ્યાં વસંતનું આગમન થાય છે ત્યારે સમગ્ર પ્રકૃતિ જાણે એક નવું યૌવન ધારણ કરે છે. ભારતનો ઋતુક્રમ અને વસંત. ભારતીય પંચાંગ મુજબ મહા અને ફાગણ માસમાં વસંત ઋતુમાં ખીલે ઉઠે છે. આ સમયે ન તો બહુ ઠંડી હોય છે ન તો બહુ ગરમી હોય છે. વસંતનું વાતાવરણ અત્યંત માદક અને સ્ફૂર્તિદાયક હોય છે. ખાસ કરીને વનચાલોમાં જંગલમાં વિસ્તારોમાં વસંતનો નજારો અદ્ભુત હોય છે. વસંતનું માદક વાતાવરણ. વસંત આવતા જ જંગલોમાં વૃક્ષ જૂના પાન ખેરવીને કૂણીને નવી કૂપળો ધારણ કરે છે. ખાખરાના વૃક્ષો પર કેસૂડો ખીલે ઉઠી છે, જે જંગલમાં જાણે અગ્નિની જ્વાળાઓ પ્રગટી હોય તેવો ભાસ કરાવે છે. આમ કુંજોમાં કોયલના ટહુકા ગુંજી ઉઠે છે, જે મનુષ્યને હૃદયને ડોલાવી દે છે. પવનની લહેરખીઓ ફૂલોની સુગંધ પ્રસરાવે છે, જેનાથી સમગ્ર વાતાવરણ સુગંધિત બની જાય છે. વસંત અને માનવ જીવન. વસંત માત્ર કુદરતી મોટો ઉત્સવ છે. તે માનવના હૃદય ઉત્સાહ ભરે છે. જે હોળી અને ધૂળેટી જેવા તહેવારો વસંતના ઉમંગને ભેવડાવે છે અને કવિઓ વસંતને પ્રેમ અને સુંદરતાની ઋતુઓ કહી છે. ગીત, સંગીત અને સાહિત્યમાં વસંતનું સ્થાન અજોડ છે. ઉપહાર. ખરેખર વસંત એ કુદરતનો સૌથી મોટો ઉત્સવ છે. તેમાં આપણને સંદેશ આપે છે કે પાનખર પછી હંમેશા નવી કૂપળો ફૂટે છે અને પ્રકૃતિનું આ જોડ સૌંદર્ય માણવું અને તેનું જતન કરવું એ આપણી ફરજ છે. ઓકે, આ બીજા નંબરનો ઇવેન્ટ પૂરો થાય છે. મિત્રો, જો તમે સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દેજો. એનું સોલ્યુશનની પ્રાઇસ માત્ર 150 રૂપિયા છે, તો તમે કોલ કરીને મેળવી શકો છો PDF. ઓકે, તો જરૂરથી કોલ કરીને મેળવી લેજો. સ્વચ્છતા ત્યાં પ્રભુતા. પ્રસ્તાવના: સ્વચ્છતા ત્યાં પ્રભુતા એ માત્ર એક સૂત્ર નથી. મિત્રો, વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઇબ ઓન ધી સ્પોટ અત્યારે કરો, આગળ જોતા પહેલા. ઓકે, તો કરી જ નાખો, તમે સબસ્ક્રાઇબ કરીને નાખજો મિત્રો. ઓકે, તો જોઈએ સ્વચ્છતા ત્યાં પ્રભુતા. પ્રસ્તાવના: સ્વચ્છતા ત્યાં પ્રભુતા એ માત્ર એક સૂત્ર નથી, પણ જીવન. ઓકે, ક્યાં હતા આપણે? સ્વચ્છતા ત્યાં પ્રભુતા એ માત્ર એક સૂત્ર નથી, પણ જીવન જીવવાની એક ઉમદા શૈલી છે. જેવી રીતે આપણે મંદિરમાં પ્રવેશતા પહેલા શુદ્ધિ કરીએ છીએ, તેવી જ રીતે જો આપણે આપણા જીવન અને પર્યાવરણને સ્વચ્છ રાખીએ અને ત્યાં સાક્ષાત પ્રભુનો વાસ થાય. સ્વચ્છતા એ સંસ્કારિતાની પ્રથમ નિશાની છે. સ્વચ્છતા એ સંસ્કારિતાની પ્રથમ નિશાની છે. સ્વચ્છતાનો આગ્રહ અને મહત્વ. માનવ જીવનમાં સ્વચ્છતાનું મહત્વ અનેરું છે. વ્યક્તિગત સ્વચ્છતા એટલે કે શરીર, કપડાં અને આહારની શુદ્ધ આપણને નિરોગી રાખે. ઓકે, તેવી જ રીતે સામાજિક સ્વચ્છતા એટલે કે ઘર, મહોલ્લો, ગામ કે શહેરને સાફ રાખવો આપણી નૈતિક ફરજ છે. ગંદકી એ રોગોનું મૂળ છે. જ્યાં ગંદકી હોય ત્યાં માખી અને મચ્છરો ઉપદ્રવ વધે છે. પ્લેગ,
ડેન્ગ્યુ અને મલેરિયા જેવા રોગો ફેલાય છે. જીવનમાં ફાયદાઓ: સ્વચ્છતા રાખવાથી આપણું મન પ્રફુલ્લિત રહે છે, કાર્ય કરવાની શક્તિ વધે છે. એક સ્વચ્છ વાતાવરણ રહેતી વ્યક્તિ માનસિક રીતે વધુ સ્વચ્છ અને સકારાત્મક હોય છે. સ્વચ્છતાથી માત્ર બીમારીઓ જ દૂર નથી રહેતી, પણ રાષ્ટ્રની સંપત્તિને પણ બચત થાય છે, કારણ કે દવાખાનાના પાછળ થતો ખર્ચ ઘટે છે. વર્તમાન જરૂરિયાતો તો કે આજના સમયમાં વધતું જતું પ્રદૂષણ અને પ્લાસ્ટિકનો કચરો એક મોટી સમસ્યા છે. ભારત સરકાર દ્વારા પણ સ્વચ્છ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેનો મુખ્ય હેતુ છે દરેક નાગરિકમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. આપણે કચરો ગમે ત્યાં ન ફેંકતા કચરા પેટીનો જ ઉપયોગ કરવો જોઈએ. ઉપસંહાર: સ્વચ્છતા એ કોઈ પણ એક દિવસનું કામ નથી, પણ તે એક ટેવ છે. જો દરેક નાગરિક પોતાના ઘરની સાથે આસપાસના વિસ્તારોને પણ સાફ રાખવાનો સંકલ્પ કરશે, તો આપણો દેશ સુંદર અને સ્વસ્થ બની શકે છે. યાદ રાખો, સ્વચ્છ શરીર સ્વચ્છ પરિસરમાં જ શુદ્ધ વિચારોનો ઉદ્ભવ થાય છે. ચોથા નંબરનો નિબંધ જોઈએ મિત્રો, અને કહી દઉં તમને રિમાઇન્ડ, આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF માત્ર 150 રૂપિયામાં મળી જશે. કોલ કરીને મેળવી લેજો. ઓકે. જાગ્યા ત્યાંથી સવાર. પ્રસ્તાવના તો કે જાગ્યા ત્યાંથી સવાર એ ગુજરાતી ભાષાની એક ખૂબ જ અર્થસભર કહેવત છે. તેનો સાદો અર્થ એ છે કે જ્યારે પણ આપણને આપણી ભૂલ સમજાય ત્યારે જ નવેસરથી સાચી શરૂઆત કરવી જોઈએ. ભૂતકાળમાં જે ભૂલો થઈ ગઈ છે તેના પર અફસોસ કરવો બદલે જાગૃત થઈને વર્તમાન સુધારવો એ જ જીવનની સાચી સમજણ છે. ભૂલના એકરાર ફાયદા: માણસ માત્ર ભૂલને પાત્ર છે, પણ પોતાની ભૂલ સ્વીકારવા માટે મોટા દિલની જરૂર હોય છે. જ્યારે આપણે આપણી ભૂલો એકરાર કરીએ છીએ ત્યારે મનનો બોજ હળવો થાય છે. એકરાર કરવાથી આત્મવિશ્વાસ વધે છે અને ફરીથી તે ભૂલ ન કરવાની પ્રેરણા મળે છે. સાચો એકરાર વ્યક્તિના ચરિત્રને શુદ્ધ કરે છે અને સંબંધોમાં રહેલી કડવાશને દૂર કરે છે. ભૂલને ઢાંકવાના ગેરફાયદા: ઘણા લોકો પોતાની ભૂલ છુપાવવા માટે એક જ પછી અનેક જૂઠ બોલે છે. ભૂલને ઢાંકવાથી હૃદય હંમેશા ડરમાં રહે છે અને માનસિક શાંતિ હણાય છે. જો ભૂલ સુધારવામાં ન આવે તો ભવિષ્યમાં મોટી મુસીબત બની શકે છે. સત્ય છુપાવવાથી વ્યક્તિ પોતાની નજરમાં ઘેરી જાય છે અને સમાજમાં તેનો વિશ્વાસ ઓછો થાય છે. એકરારના ઉદાહરણો અને સંતોનો ફાળો તો કે ઇતિહાસમાં અનેક મહાન વ્યક્તિઓ પોતાના ભૂલો સ્વીકારીને જીવન બદલ્યું છે. મહાત્મા ગાંધી બાળપણમાં કરેલી બીડી પીવાની કે ચોરી કરવાની ભૂલને એકરાર તેમના પિતા પાસે, તમે 9મા ધોરણમાં ભણીને આવ્યો છો, પિતા પાસે ચિઠ્ઠી લખીને કર્યો હતો. આ એકરાર તેમનો સત્યના માર્ગ પર લઈ ગયો. 9મું કે 10મા ધોરણમાં આવે છે અને તેનો મહાત્મા બન્યા. આપણા સંતો પણ કહે છે કે પસ્તાવો એ જ સાચું પ્રાયશ્ચિત છે. વાલીઓ લૂંટારો પોતાની ભૂલ સમજાવતા વાલ્મીકી ઋષિ બની ગયો ભાઈ. ગૂંઠ અર્થ અને ઉપસંહાર: જાગ્યા ત્યાંથી સવારનો ગૂંઠ અર્થ કે સુધરવા માટે કોઈ ઉંમર નથી હોતી. સમય વીતી ગયો છે એમ માનીને હારી જવાને બદલે
જે ક્ષણ સત્ય સમજાય છે તે જ ક્ષણેથી નવા જીવનનો પ્રારંભ કરવો જોઈએ. જીવનમાં નવું પાનું ફેરવીને હિંમત એ જ સાચી પ્રગતિ છે. અને જો આપણે આપણી ભૂલમાંથી શીખીએ, આગળ વધીએ તો આપણું ભવિષ્ય ચોક્કસપણે ઉજ્જવળ બને છે. જળ એ જીવન. તો કે પ્રસ્તાવના: પૃથ્વી પર જીવન ટકાવી રાખવા માટે હવા, પાણી સૌથી મહત્વનું કોઈ તત્વ હોય તો તે જળ હોય છે. વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને પીડીએફ માટે કોલ કરી દો. તમને દેખાઈ રહ્યો મોબાઈલ નંબર એના પર. ઓકે, 150 રૂપિયા પ્રાઇસ રિમાઇન્ડ. ઓકે, સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ. જળ છે. આપણી પૌરાણિક સંસ્કૃતિમાં પણ જળને દેવતા સમાન માનવામાં આવ્યું છે. જળ છે તો જીવન છે એ માત્ર કહેવત નથી, પણ પૃથ્વી પરના અસ્તિત્વની પાયાની જરૂરિયાત છે. પૃથ્વી પર જીવન સૃષ્ટિ, માનવ, પ્રાણી, વનસ્પતિ જીવન, માનવ જીવન, મનુષ્યના શરીરનો લગભગ 70% ભાગ પાણીનો બનેલો છે. પીવા, રાંધવા અને સ્વચ્છતા માટે આપણે પાણીની અનિવાર્ય જરૂર પડે છે. પ્રાણી જીવન, તો કે પશુ પંખીઓને પોતાની તરસ छिपाવવા અને ગરમીમાં ઠંડક મેળવવા પાણીની જરૂર પડે છે. વનસ્પતિ જીવન, તો કે છોડ અને વૃક્ષ પાણી વગર સુકાઈ જાય છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ખોરાક બનાવવા માટે વનસ્પતિ પાણીની જરૂર પડે છે. પાણીનું મહત્વ અને વિવિધ પ્રવૃત્તિઓ. તો કે પાણી ખેતી માટે કરોડરજ્જુ સમાન છે, કારણ કે સિંચાઈ વગર અનાજ પાકતું નથી. ઉત્પાદનમાં મશીનો ચલાવવા અને ઠંડા રાખવા માટે, વીજળી ઉત્પન્ન કરવા માટે અને પરિવહન માટે પણ પાણીની ખૂબ જ ઉપયોગી છે. આપણી દૈનિક પ્રવૃત્તિઓ જેવી કે સ્નાન કરવું, કપડાં ધોવા, ઘરની સફાઈ પાણી વિના શક્ય જ નથી. વર્તમાન સમસ્યાઓ: આજે વધતી જતી વસ્તી અને આધુનિકરણને કારણે પાણીની ભારે અછત સર્જાઈ છે. ભૂગર્ભ જળના સ્તરો નીચે જઈ રહ્યા છે અને નદીઓના દૂષિત થઈ રહી છે. ઉદ્યોગોનું કેમિકલ યુક્ત પાણી નદીઓમાં છોડવાથી શુદ્ધ પાણી પીવાલાયક રહેતું નથી. જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો ભવિષ્યમાં ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે લડાશે તેવી શક્યતા છે. ઓકે, ઉપસાર: પાણી કુદરતની અમૂલ્ય ભેટ છે. તેને બનાવવાની ફેક્ટરી આપણી પાસે નથી. તેથી આપણે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. વરસાદના પાણીનો સંગ્રહ, વોટર હાર્વેસ્ટિંગ, ભાઈ આપણે ઇંગ્લિશ આવડતી નથી, કરવો અને વૃક્ષ વાપરવા એ આજના સમયની તાતી જરૂરિયાત છે. યાદ રાખો, જો આપણે આજે પાણી બચાવીશું તો જ પાણી આપણને આવતીકાલે બચાવશે. ઓકે, 6 નંબરનું, મોબાઈલ આશીર્વાદ કે અભિશ્રાપ? તો કે પ્રસ્તાવના એમાં આજનો યુગ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે. વિજ્ઞાન માનવ જાતને આપેલી અદ્ભુત ભેટોમાં મોબાઈલ ફોનનો મોખરે છે. આજે મોબાઈલ વગર જીવનની કલ્પના કરવી અશક્ય જ લાગે છે. તે માત્ર વાતચીતનું સાધન ન રહેતા વ્યક્તિના જીવનનું એક અભિન્ન અંગ બની ગયું છે. મોબાઈલ ટેકનોલોજી શરૂઆત અને મહત્વ: તો કે શરૂઆતમાં મોબાઈલનો ઉપયોગ માત્ર વાતચીત કરવા માટે થતો હતો, પરંતુ ટેકનોલોજીના વિકાસ સાથે તેનામાં અનેક પરિવર્તનો આવ્યા. આજે તે એક નાનકડું કમ્પ્યુટર બની ગયું છે અને જે ગમે ત્યાં સાથે લઈ જઈ શકાય છે. શિક્ષણ, વેપાર, બેન્કિંગ અને મનોરંજન જેવા દરેક ક્ષેત્રોમાં મોબાઈલ મહત્વનું અનન્ય છે.
જીવન ઉપયોગી ફાયદા તો કે સંપર્ક, દુનિયાના ખૂણે ખૂણે બેઠેલા સ્વજનો સાથે સેંકડો વિડીયો કોલ કે ઓડિયો કોલ દ્વારા વાતચીત કરી શકાય છે. માહિતીનો ખજાનો, ગૂગલ જેવા માધ્યમો દ્વારા કોઈ પણ વિષયની માહિતી આંગળી ટેરવે ઉપલબ્ધ આ મુજબ છે. ઓનલાઈન સેવાઓ, ઘરે બેઠા શોપિંગ, બેંક ટ્રાન્ઝેક્શન, ટિકિટ બુકિંગ અને અભ્યાસ ઓનલાઈન ક્લાસીસ કરી શકાય છે. મનોરંજન, ગીતો સાંભળવા, મૂવી જોવા કે ગેમ રમવા માટે મોબાઈલ શ્રેષ્ઠ સાધન છે. ગેરફાયદા, સમયનો બગાડ તો કે સોશિયલ મીડિયા અને ગેમ્સ પાછળ યુવા પેઢી કલાકો બગાડે છે. સ્વાસ્થ્ય પર અસર, સતત મોબાઈલ જોવાથી આંખો નબળી પડે છે અને અનિદ્રા જેવી સમસ્યાઓ સર્જાય છે. સામાજિક અંતર તો કે લોકો સામે બેઠા વ્યક્તિ સાથે વાત કરવાને બદલે મોબાઈલમાં વ્યસ્ત રહે છે, જેનાથી સામાજિક સંબંધોનો અંતર આવે છે. સાયબર ક્રાઇમ તો કે મોબાઈલ દ્વારા છેતરપિંડી અને ખોટી માહિતી ફેલાવવાનું પ્રમાણ પણ વધ્યું છે. ઉપસંહાર તો કે કોઈ પણ વસ્તુ સારી કે ખરાબ હોતી નથી, તેનો ઉપયોગ કરનાર વ્યક્તિ બધો આધાર હોય છે. મોબાઈલ એક ધારદાર તલવાર જેવો છે. જો તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો તે આશીર્વાદ છે, અને જો તેનો અતિરેક કરવામાં આવે તો તે અભિશ્રાપ છે. બની શકે છે આપણે ટેકનોલોજીના ગુલામ બનવાને બદલે તેના માલિક બનીને વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. ઓકે, ત્યારબાદનો નિબંધ જોતા પહેલા મિત્રો વિડીયોને લાઈક, ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો જો તમે સંપૂર્ણ ગાળા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને જે મોબાઈલ નંબર આપેલો છે તે મોબાઈલ નંબર પર મિત્રો કોલ કરી દેજો. સંપૂર્ણ ગાળા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર ને માત્ર 100 રૂપિયામાં મળી જવાનું છે. તો ફટાફટ કોલ કરીને સંપૂર્ણ ગાળા અસાઇનમેન્ટના સોલ્યુશનનું PDF મિત્રો મેળવી લેજો. ઓકે, આગળ જોઈએ 7મા નંબરનું એક બાળ એક ઝાડ. એના પર નિબંધ લખવાનું છે આપણે. તો શરૂ કરીએ ભાઈ. લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ. હો, એક બાળ એક ઝાડ. પ્રસ્તાવના: પર્યાવરણની સુરક્ષા એ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. પૃથ્વી પર ઘટતા જતા જંગલો અને વધતા જતા પ્રદૂષણને રોકવા માટે એક બાળ એક ઝાડ એ માત્ર સૂત્ર નથી, પણ એક અભિયાન છે. જો દરેક વ્યક્તિ પોતાના જીવનમાં એક વૃક્ષ વાવવાનો અને તેને ઉછેરવાનો સંકલ્પ કરે તો પૃથ્વી ફરી હરીભરી બની શકે છે. પ્રચલિત સૂત્રો અને મહત્વ તો કે આપણા સમાજમાં પર્યાવરણ જાગૃતિ માટે અનેક સૂત્રો પ્રચલિત છે, જેમ કે વૃક્ષ વાવો, વરસાદ લાવો, વૃક્ષ જતન, આબાદ વતન, વૃક્ષ પૃથ્વીના ફેફસા છે. આ સૂત્રો આપણે સમજાવે છે કે વૃક્ષ વગર માનવ જીવનનું અસ્તિત્વ જોખમમાં છે. વસ્તી વધારો અને વૃક્ષ છેદનની માઠી અસરો: જેમ જેમ વસ્તી વધતી ગઈ તેમ તેમ રહેઠાણ અને ઉદ્યોગો માટે જમીન જરૂરિયાત વધી જાય છે. આ જરૂરિયાત પૂરી કરવા માટે માણસે આડેધડ વૃક્ષ કાપ્યા છે. વૃક્ષ છેદનને કારણે ઘણી માઠી અસરો જોવા મળી છે. ગ્લોબલ વોર્મિંગ તો કે પૃથ્વીના તાપમાન સતત વધારો થઈ રહ્યો છે. ઓછો વરસાદ, જંગલમાં નાશને કારણે વરસાદનું પ્રમાણ ઘટીને અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય છે. પ્રદૂષણ તો કે હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઘટ્યું છે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધ્યું છે.
એક બાળ એક ઝાડ સૂત્ર મહત્વ. આ સૂત્રનો મુખ્ય ઉપદેશ એ છે કે જેમ માતા પિતા પોતાના બાળકનો ઉછેર પ્રેમ અને કાળજીથી કરે છે, તેમ દરેક બાળકે અથવા વ્યક્તિએ એક વૃક્ષ વાવવું જોઈએ અને તેને મોટું થાય ત્યાં સુધી તેનું જતન કરવું જોઈએ. જો કોઈ બાળક તેના જન્મ દિવસે એક છોડ વાવે તો તે બાળક મોટું થાય ત્યાં સુધી તે છોડ એક ઘટાદાર વૃક્ષ બની જશે અને આનાથી બાળકમાં પર્યાવરણ પ્રત્યે સંવેદનાશીલતા અને જવાબદારીની ભાવના કેળવાય છે. ઉપસાર તો કે વૃક્ષ આપણને ફળ, ફૂલ, છાયો અને સૌથી અગત્યનું પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન આપે છે. આપણને આવનારી પેઢીને રહેવા લાયક પૃથ્વી આપવી હોય તો વૃક્ષ વાવવા પડશે. ચાલો આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ, આપણે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીશું જ અને તેનું પૂરી નિષ્ઠાથી જતન કરીશું. ઓકે, ત્યારબાદ 8મા નંબરનું. ઓકે મિત્રો, અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો મિત્રો મેળવી લેજો. તમને દેખાઈ રહેલ સ્ક્રીન પર મોબાઈલ નંબર પર કોલ કરીને ફટાફટ કોલ કરો અને એ સોલ્યુશનની PDF મિત્રો મેળવી લેજો. ઓકે, જોઈએ આગળ. બળબડતો જામ્યો બપોર. બળબડતો જામ્યો બપોર, ઓલો ગાયવાળો પાઠ છે ને, ગાયોવાળો પાઠ છે ને, ઓલું ગાય આવે છે બપોરે એ વાળો પાઠ છે, તો એના કારણે કદાચ આ નિબંધ લેવામાં આવ્યો છે. ઓકે, તો કે પ્રસ્તાવના. ભારતની ઋતુઓમાં ઉનાળો તેની આકરી ગરમી માટે જાણીતો છે. ઉનાળાનો સવારનો સમય તો ઠીક હોય છે, પરંતુ જેમ જેમ સૂર્ય માથા પર આવે છે તેમ તેમ વાતાવરણ બદલવા લાગે છે. જ્યારે સૂર્ય આકાશમાંથી જાણે અગ્નિગોળા ફેંકતો હોય એવું લાગે, ત્યારે તેને બળબડતો બપોર કહેવામાં આવે છે. બપોરનું વાતાવરણ બપોરના સમયે આકાશમાંથી આકરો તડકો વરસે છે ને રસ્તાઓ સુમસામ બની જાય છે, કારણ કે ડામરના રસ્તાઓ જાણે ભઠ્ઠીની જેમ તપે છે. ગરમ પવન એટલે કે લૂ ફૂંકાય છે, જે શરીરને દજાડી દે છે. હવામાં ભેજનું પ્રમાણ ઓછું હોય છે અને આખું વાતાવરણ ગરમીથી થથરી ઉઠે છે. પક્ષીઓ કલરવ કરવાનું બંધ કરીને ઘટાદાર વૃક્ષને છાયે લપાઈ જાય છે. વાતાવરણની લોકો પર અસર. આ ગરમીથી બચવા માટે લોકો ઘરોમાં પુરાઈ રહે છે. ઓફિસો અને બજારોમાં પણ ચહલ પહલ ઓછી થઈ જાય છે. લોકો ઠંડા પીણા, આઈસ્ક્રીમ, શેરડીના રસનો સહારો લે છે. ખેતરોમાં ખેડૂતો અને રસ્તા પર કામ કરતા મજૂરો માટે આ સમય ખૂબ જ કષ્ટદાયક હોય છે. પશુઓ પણ પાણીના કુંડા કે નદી તળાવ પાસે છાંયડો શોધતા જોવા મળે છે. લૂથી બચવા લોકો માથે રૂમાલ બાંધે છે. સુતરાઉ કાપડ પહેરવાનું પસંદ કરે છે. બપોરનું સૌંદર્ય. ગરમી હોવા છતાં બપોરનું એક આગવું સૌંદર્ય છે. કવિઓ અને લેખકોએ બપોરની શાંતિને અનોખી રીતે વર્ણવી છે. વનરાજીમાં કેસુડાના ફૂલો લાલચોળ ખીલી ઉઠે છે. આંબાના ઝાડ પર કોયલના ટહુકા અને કેરીની સુગંધ વાતાવરણને એક અલગ જ અનુભવ કરાવે છે. નદીના કિનારે રેતીમાં ચમકતો તડકો રજત જેવો લાગે છે. ગામડાઓમાં વડલાના છાયે ગપસપ કરતા લોકો અને આરામ કરતા પશુઓ એક જ સુંદર ગ્રામ્ય દ્રશ્ય ખડું કરે છે. ઉપસાર તો કે ઉનાળાનો બપોર ભલે આકરો અને કષ્ટદાયક હોય પણ કુદરતના ચક્રનો એક ભાગ છે. આ બપોરની તપન જ આપણે વરસાદની શીતળતાની કિંમત સમજાવે છે. બપોર પછીની સાંજ
જ્યારે ધીમી ધીમી ઠંડી પડવા લાગે ત્યારે લોકોમાં ફરી નવો ઉત્સાહ જાગે છે અને આમ બળબડતો બપોર એ ધૈર્ય અને શાંતિની કસોટીનો સમય. ભાઈ બપોર કેમ પૂછાયું? કેમ કે હમણાં ઉનાળો ચાલુ થઈ જશે, તો એના માટે આ બપોર નિબંધ પણ આવે છે. આઈ થિંક આ જ પૂછાશે મારા હિસાબથી પરીક્ષામાં તમારી. ઓકે, 9મા નંબરનું જોઈએ મિત્રો. વિડીયોને લાઈક ફટાફટ કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, અને તમે જો મિત્રો સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની આ PDF મેળવવા માંગતા હોય તો નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે. સાથે સાથે મિત્રો તમને સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે તેના પર મિત્રો કોલ કરી દો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર ને માત્ર 100 રૂપિયામાં મળી જવાની છે, તો જરૂરથી કોલ કરીને મેળવી લેજો. ઓકે, પ્રદૂષણ એક સાર્વત્રિક સમસ્યા. પ્રદૂષણ એ સાર્વત્રિક સમસ્યા છે ભાઈ. તો કે પ્રસ્તાવના આજે માનવજાત એક ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહી છે. તેમાં પ્રદૂષણ સૌથી ભયાનક છે. વિજ્ઞાન અને ઉદ્યોગના વિકાસની સાથે સાથે પર્યાવરણમાં ઝેરી તત્વો ભળવાનું પ્રમાણ વધ્યું છે, જેની કુદરતની સમતુલ્ય બગાડી નાખ્યું છે. 21મી સદીનો મોટો પડકાર અને વૈશ્વિક સમસ્યા દૂષણ એ હવે કોઈ એક શહેર કે દેશ પૂરતી મર્યાદિત નથી, પણ એક સાર્વત્રિક અને વૈશ્વિક સમસ્યા બની ગઈ છે. આ 21મી સદીનો સૌથી મોટો પડકાર એ છે કે કારણ કે જો આને અત્યારે રોકવામાં નહીં આવે તો પૃથ્વી પર જીવનનું અસ્તિત્વ જોખમાઈ જશે. પ્રદૂષણના પ્રકારો તો કે વાયુ પ્રદૂષણ, વાહનો અને કારખાનાના ધુમાડાને કારણે હવામાં કાર્બન ડાયોક્સાઇડ જેવા ઝેરી વાયુઓ ભળે છે, જે શ્વાસ લેવામાં તકલીફ અને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ સર્જે છે. જળ પ્રદૂષણ ઉદ્યોગનું કેમિકલ યુક્ત ગંદુ પાણી અને શહેરનો કચરો નદી નાળાઓ છોડવાથી પાણી પ્રદૂષિત થાય છે, જેનાથી પીવાના શુદ્ધ પાણીની અછત સર્જાય છે. ધ્વનિ પ્રદૂષણ વાહનોના હોર્ન, મોટા અવાજે વાગતા લાઉડ સ્પીકર અને મશીનોના અવાજને કારણે માનસિક તણાવ અને બહેરાશ જેવી બીમારીઓ વધે છે. પ્રદૂષણ ઘટાડવાના ઉપાયો. પ્રદૂષણ રોકવા માટે આપણે વધુમાં વધુ વૃક્ષ વાવવા જોઈએ, કારણ કે વૃક્ષ હવાને શુદ્ધ કરે છે. સૌર ઉર્જા, પવન ઉર્જા જેવા કુદરતી સ્ત્રોત ઉપયોગ વધારવો જોઈએ. પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવો જોઈએ અને ઉદ્યોગના કચરાનો યોગ્ય નિકાલ કરવો પણ અનિવાર્ય છે. સરકારની સાથે સાથે દરેક નાગરિક પોતાની જવાબદારી સમજવી પડશે. ઉપસહાર તો કે કુદરત આપણી જરૂરિયાતો પૂરી કરી શકે છે, પણ લોભ નહીં. જો આપણે આવનારી પેઢીને સ્વસ્થ જીવન આપવું હોય તો પર્યાવરણનું જતન કરવું પડશે. સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત પૃથ્વી જ માનવજાતના ઉજ્જવળ ભવિષ્યને ગેરંટી છે. ઓકે, ભવિષ્યની ગેરંટી છે ભાઈ. 3 નિબંધ બાકી છે, જોઈએ ફટાફટ. વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ મિત્રો ઓન ધી સ્પોટ અત્યારે ને અત્યારે. ઓકે, અને હા મિત્રો, તમે જો સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે. સાથે તમારી હવે તો સ્ક્રીન પર પણ મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે, તો એના પર કોલ કરી દેજો મિત્રો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર 100 રૂપિયામાં મળી જશે, તો જરૂરથી કોલ કરીને મેળવી લેજો. ઓકે, પુસ્તકો આપણા મિત્રો, સાચા મિત્રો એમ કહીએ તો કે પ્રસ્તાવના માનવ જીવનમાં મિત્રોનું સ્થાન ઘણું મહત્વનું છે, પરંતુ પુસ્તકો એવા મિત્રો છે કે ક્યારે દગો દેતા નથી. મિત્રો તો ઘણા છે, પણ પુસ્તકો એવા મિત્રો છે કે જે ક્યારે દગો દેતા નથી.
એટલે જ કહેવાય છે પુસ્તકો એ જાગૃત દેવતાઓ છે. એક સારો ગ્રંથ હજારો મિત્રોની ગરજ સારે છે. પુસ્તકો જ્ઞાનનો ભંડાર છે અને તે આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. સારા પુસ્તકોનો જીવનમાં ફાળો અને લાભ તો કે જ્ઞાનમાં વૃદ્ધિ. સારા પુસ્તકો વાંચવાથી આપણા જ્ઞાન અને વિચાર શક્તિમાં વધારો થાય છે. માર્ગદર્શન તો કે જ્યારે સારા પુસ્તકો આપણે મુશ્કેલીઓમાં હોઈએ ત્યારે મહાપુરુષોના જીવન ચરિત્રનો આપણને સાચો માર્ગ બતાવે છે. ચરિત્ર નિર્માણ. સાચા પુસ્તકો આપણા ઉમદા સંસ્કારોનું સિંચન કરે છે અને આપણને સારા માણસ બનાવે છે. એકલાપણું દૂર કરે છે. પુસ્તકો શ્રેષ્ઠ સાથીદાર છે. જ્યારે આપણે એકલા હોઈએ ત્યારે તે આપણને એકલતાનો અનુભવ થવા દેતા નથી. ખરાબ પુસ્તકોના ગેરલાભ તો કે જેમ ગંદો ખોરાક શરીરને બીમાર કરે છે તેમ ખરાબ કે અશ્લીલ પુસ્તકો આપણના મનને દૂષિત કરે છે. ખોટા વિચારો ધરાવતા પુસ્તકો વાંચવાથી યુવા પેઢી ગેરમાર્ગે દોરી જાય છે. તેમના ચરિત્રનું પતન થાય છે. તેથી પુસ્તકોની પસંદગીમાં હંમેશા સાવધાની રાખવી જોઈએ. વાંચન પર ટીવી અને મોબાઈલની અસર. આજના આધુનિક યુગમાં ટીવી, ઇન્ટરનેટ અને મોબાઈલના વધતા ઉપયોગને કારણે લોકોની વાંચન ભૂખ ઓછી થઈ ગઈ છે. લોકો પુસ્તકો વાંચવાને બદલે સ્ક્રીન પર જોવાનું વધુ પસંદ કરે છે. પરિણામે ઊંડાણપૂર્વકતાનું ચિંતન અને એકાગ્રતા ઘટતી જાય છે. ટેકનોલોજી માહિતી આપી શકે છે પણ જે શાંતિ અને ગહનતા પુસ્તક વાંચવાથી મળે છે એ અન્ય સાધનોથી મળતી નથી. ઉપસાર તો કે પુસ્તકો એ સંસ્કૃતિના વાહક છે. આપણે આપણા ઘરમાં નાની લાઇબ્રેરી બનાવવી જોઈએ. જો આપણે પુસ્તકોને પ્રેમ કરીશું તો પુસ્તકો આપણને જીવન જીવવાની સાચી કળા શીખવશે. અંતમાં એટલું જ કહી શકાય છે કે જેના ઘરમાં પુસ્તકો નથી તે ઘર બારી વગરના ઓરડા જેવું છે. ઓકે. ત્યારબાદ નિબંધ 11 માતે માં. ઓકે, તો જોઈશું. ઓકે મિત્રો, પીડીએફ માટે કોલ કરી દેજો. તમને સ્ક્રીન ઉપર દેખાય મોબાઈલ નંબર પર. ઓકે, તો જરૂરથી કોલ કરી દેજો. 150 રૂપિયા પ્રાઇસ છે સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની. તો ફટાફટ મિત્રો કોલ કરીને મેળવી લેજો સોલ્યુશનની પીડીએફ. ઓકે. પ્રસ્તાવના. જગતભરમાં માં શબ્દ સૌથી પવિત્ર અને વહાલો છે. કહેવાય છે કે ભગવાન બધે પહોંચી શકતો ન હતો, તેથી તેણે માનું સર્જન કર્યું. ગુજરાતીમાં એક ખૂબ જ અને સુંદર અને જાણીતી કહેવત છે, માં તે માં, બીજા બધા વગડાના વા. આ પંક્તિમાં માની અજોડતાને સંપૂર્ણપણે સાર્થક કરે છે. માતાનો અનન્ય ત્યાગ અને વાત્સલ્ય. માતા એ પ્રેમ અને ત્યાગની મૂર્તિ છે. સંતાન માટે પોતાનું સુખ સુવિધાનો હસતા મુખે ત્યાગ કરે છે. બાળકની નાની અમથી તકલીફમાં પણ તે રાત દિવસ જાગીને સેવા કરે છે. માનું વાત્સલ્ય અખૂટ છે. તે પોતે ભીનામાં સૂઈને બાળકને કોરામાં સુવડાવે છે. એમ કે હા, એક સોંગમાં સાંભળ્યું છે, ઓલું આદિત્ય ગઢવીનું ઓલું સોંગ છે ને, હતો હું સૂતો પારણે પુત્ર નાનો, એમાં હતું. હા, પોતે ભીને પોતે સૂતી, એવું કંઈ છે, મને અત્યારે યાદ નથી. નિસ્વાર્થ પ્રેમ અને બાળકના ઘડતરમાં ફાળો છે. માનો પ્રેમ નિસ્વાર્થ હોય છે.
તે ક્યારેક બદલાની અપેક્ષા રાખતી નથી. બાળકની પ્રથમ ગુરુ તેની માં જ હોય છે. બાળકના ચરિત્ર નિર્માણ અને તેને સારા સંસ્કારો આપવામાં માનો ફાળો સૌથી મોટો હોય છે. શિવાજીને વીર બનાવવામાં તેમની માતા જીજાબાઈ હતા અને ગાંધીજીને સત્યના માર્ગ વડાવનાર તેમની માતા પુતળીબાઈ હતા. જનનીની અજોડતા અને ભવ્ય અંજલિ. કવિ બોટાદે સાચું જ લખ્યું છે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. તમે તો આ કાવ્યથી પરિચિત છો, તમને પ્રાથમિકમાં આવી જ ગયું છે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, એવું એનો રાગ છે. પૃથ્વી પર માનો કોઈ પર્યાય કે વિકલ્પ નથી. ઈશ્વર પણ જ્યારે પૃથ્વી પર અવતાર લે છે ત્યારે તેને પણ માની જરૂર પડે છે. માના આશીર્વાદ એ જીવનનું સૌથી મોટું કવચ છે. માના પ્રેમથી અંજલિ આપતા શબ્દો પણ ટૂંકા પડે છે. પશુ પંખીઓ માતૃપ્રેમ માત્ર મનુષ્યોમાં જ નહીં પણ પશુ પંખીઓ પણ જોવા મળે છે. પોતાના બચ્ચા માટે ચણ લાવીને તેમને ખવડાવે છે તો ગાયો પોતાના વાછરડાને વહાલથી ચાટીને પોતાનો પ્રેમ પ્રગટ કરે છે. પ્રાણીઓ પણ પોતાના બચ્ચાને રક્ષણ માટે જીવન જોખમમાં મૂકે છે. ઉપસહાર. માતા એ ધરતી પરનું સાક્ષાત તીર્થ છે. આપણે ગમે તેટલા મોટા થઈ જઈએ પણ માટે આપણે હંમેશા નાના બાળક જ રહીએ છીએ. માનું ઋણ આપણને ક્યારેય ઉતારી શકતા નથી, પરંતુ તેને પ્રેમ અને સન્માન આપીને આપણે તેનો આશીર્વાદ જરૂર મેળવી શકીએ છીએ. 12મા નંબરનો નિબંધ મિત્રો જોઈશું. એના પહેલાં PDF મેળવવા માટે કોલ કરી દેજો. ફટાફટ તમને સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે, તો વહેલા તે પહેલાં ફટાફટ કોલ કરી દેજો. ઓકે. અને હા, PDFની પ્રાઇસ 150 રૂપિયા છે. ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર. ઓકે. પ્રસ્તાવના. આજે આપણે દેશને લાગેલી સૌથી મોટી ઉઘઈ એટલે ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચાર એટલે એવું આચરણ જે નૈતિક અને કાયદાકીય રીતે ખોટું હોય છે. વિડંબના તો એ છે કે આજે ભ્રષ્ટાચાર એટલો વ્યાપક બની ગયો છે કે લોકો તેનો ગુનો ગણવાને બદલે તે એક સામાન્ય વ્યવહાર કે શિષ્ટાચાર તરીકે માનવા લાગ્યા છે. ભ્રષ્ટાચારના ક્ષેત્રો ભ્રષ્ટાચાર આજે જીવનના દરેક ક્ષેત્રમાં પસરી ગયો છે. સરકારી કચેરીઓ હોય, શિક્ષણ સંસ્થાઓ હોય, પોલીસ તંત્ર હોય કે ન્યાયતંત્ર, કોઈ પણ જગ્યાએ તેનાથી અલિપ્ત નથી. નાનું કામ કરવા માટે પણ ટેબલ નીચેનાથી પૈસા આપવા એ હવે રોજિંદી બાબત બની ગઈ છે. રાજકારણથી લઈને વ્યાપાર સુધી બધે જ ભ્રષ્ટાચારની ઝાડ બિછરાયેલી છે. ભ્રષ્ટાચારીઓ અને તેઓના અગમ કૃત્યો. ભ્રષ્ટાચારીઓ વ્યક્તિઓ પોતાના સ્વાર્થ માટે દેશના હિતને નુકસાન પહોંચાડે છે. નકલી દવાઓનું વેચાણ કરવું, સરકારી યોજનાઓના પૈસા ઓળંગવી જવા, ભેળસેળવાળો ખોરાક વેચવો કે લાયકાત વગરના લોકોને નોકરી રાખવા, આ બધા જ અગમ કૃત્યો ભ્રષ્ટાચારીઓ દ્વારા આચરવામાં આવે છે. આવા લોકો સમાજના લોહી પીતા જતો જેવા છે. ભ્રષ્ટાચાર આચરવાના કારણો તો કે ભ્રષ્ટાચાર વધવા પાછળ અનેક કારણો જવાબદાર છે, જેમ કે વધતી જતી મોંઘવારી અને ટૂંકા રસ્તે ધનવાન બનવાની લાલસા, નૈતિક મૂલ્યનો અભાવ અને પ્રામાણિકતા પ્રત્યેની ઉદાસીનતા, જટિલ સહકારી
પ્રક્રિયાઓ અને કાયદાઓનો નબળો અમલ, સત્તાનો દુરુપયોગ કરવાની માનસિકતા, ભ્રષ્ટાચાર દૂર કરવાના ઉપાયો, તો કે ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે કડક કાયદાઓ હોવા જરૂરી છે. ભ્રષ્ટાચારીઓ કઠોર સજા મળવી જોઈએ, જેથી અન્ય લોકો માટે તે બોધપાઠ બની શકે. આ ઉપરાંત વહીવટ પ્રક્રિયાઓમાં પારદર્શક લાવવા માટે ટેકનોલોજી, ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવું જોઈએ. સૌથી મહત્વનું એ છે કે જો નાગરિકો પોતાની જાગૃત થવું પડશે અને લાલચ આપવાનો કે લેવાનો ઇનકાર કરવો પડશે. ઉપસાર, ભ્રષ્ટાચાર એ રાષ્ટ્રના વિકાસ માટે સૌથી મોટો અવરોધ છે. જો આપણે ભારતને ફરીથી સોનાની ચકલી એટલે કે સોને કી ચિડિયા બનાવવું હોય, તો વિશ્વગુરુ બનવું હોય, તો ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવવું જ પડશે. ચાલો આપણે સૌ સંકલ્પ કરીએ કે આપણે નૈતિકતાના માર્ગે ચાલી જઈશું, ભ્રષ્ટાચારને જળ મૂળથી ઉખાડી ફેંકીશું. ઓકે, નેક્સ્ટ નિબંધ, લાસ્ટ નિબંધ છે મિત્રો, અને હું અત્યારે પણ તમને કહી રહ્યો છું, જો મિત્રો સોલ્યુશનની PDF મેળવી લો છો, આટલા બધા મોટા મોટા વિડીયો જોવા એના કરતાં, ઓકે, 150 રૂપિયા પ્રાઇસ છે, તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરો અને તમને સ્ક્રીન ઉપર દેખાયેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો મેળવી લેજો. ઓકે, પ્રવાસ જીવન ઘડતરમાં મહત્વ, તો કે પ્રસ્તાવના પુસ્તકીય જ્ઞાન કરતાં પ્રત્યક્ષ અનુભવ ઘણું વધારે શીખવી જાય છે. આ પંક્તિ પ્રવાસના મહત્વને સચોટ રીતે સમજાવે છે. માનવી સર્વાંગી વિકાસ અને જીવન ઘડતરમાં પ્રવાસ એક ઉત્તમ શિક્ષકની ભૂમિકા ભજવે છે. તે મનને તાજગી આપે છે અને દ્રષ્ટિકોણને વિશાળ બનાવે છે. પ્રવાસ શા માટે? પ્રવાસ એ માત્ર મોજ મજાનું સાધન નથી, પણ શીખવાની એક પ્રક્રિયા છે. સતત કામના બોજ અને રોજિંદા જીવનના કંટાળામાંથી મુક્તિ મેળવવા પ્રવાસ અનિવાર્ય છે. તે આપણને નવી જગ્યાઓ, નવા લોકો અને નવી સંસ્કૃતિઓ સાથે જોડે છે, જે આપણા આત્મવિશ્વાસને વધારે છે. વિવિધ સ્થળોની મુલાકાત અને માહિતી, પ્રવાસ દરમિયાન આપણે ઐતિહાસિક સ્થાપત્યો, કુદરતી સ્થળો, ધાર્મિક સ્થાનોની મુલાકાત લઈએ છીએ. ઐતિહાસિક સ્થળો આપણને આપણા ભવ્ય વારસાની માહિતી આપે છે, જ્યારે પહાડો અને નદીઓ આપણને કુદરતની નજીક લઈ જાય છે. દરેક સ્થળની ભૌતિક સ્થિતિ, ત્યાંનો ખોરાક, પહેરવેશ વિશે આપણને જીવંત માહિતી મળે છે, જે પુસ્તકો વાંચવા કરતાં વધુ પ્રભાવશાળી હોય છે. લાભાલાભ છે, ફાયદા નુકસાન, તો કે લાભાલાભ. પ્રવાસથી સહનશીલતા, સાહસિકતા અને સમૂહમાં રહેવાની ભાવના કેળવાય છે. તે વ્યવહારુ જ્ઞાન આપે છે અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં નિર્ણય લેવાની શક્તિ વધારે છે. ગેરલાભ, તો કે જો પ્રવાસનું યોગ્ય આયોજન ન હોય તો આર્થિક નુકસાન અને સમયનો બગાડ થઈ શકે છે. જ્યારે અજાણ્યા સ્થળોએ ખાવા પીવાની કે રહેવાની અગવડતા પણ પડી શકે છે. જીવન સ્મૃતિ અને સમાપન, પ્રવાસમાં વિતાવેલી દરેક ક્ષણ એક મીઠી જીવન સ્મૃતિ બનીને આપણા હૃદયમાં જળવાઈ રહે છે. પ્રવાસ પૂરો થયા પછી પણ તેની યાદો આપણને લાંબા સમય સુધી આનંદ આપે છે. અંતમાં પ્રવાસ એ જીવનની પાઠશાળા છે. દરેક વ્યક્તિએ સમય કાઢીને વર્ષમાં એકવાર ચોક્કસ પ્રવાસે જવું જોઈએ, કારણ કે તે ખરા અર્થમાં જીવનને ઘડે છે. મિત્રો, આથી આપણા નિબંધનું સોલ્યુશન કમ્પ્લીટ થાય છે. વિડીયો ગમ્યો તો વિડીયો લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો ભૂલતા નહીં. અને હા મિત્રો, જો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય
તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે અથવા તો સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર ને માત્ર 150 રૂપિયામાં મિત્રો મળી જવાની છે. તો જરૂરથી નીચે આ કોલ કરીને મેળવી લેજો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં મિત્રો. થેન્ક યુ ફોર વોચિંગ. ગુડ બાય.